નવી મુંબઈ ખાતે તારીખ 26 જાન્યુઆરીએ યોજાશે રાપર પાટીદાર સમાજનો પ્રથમ સ્નેહ મિલન। મુખ્ય યજમાન દાતા અને યુવા આગેવાન શ્રી ધીરજભાઈ સવજીભાઈ મંજરીએ કાલના પ્રસંગની જણાવી વિશેષતાઓ। મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો નવી મુંબઈ વાસીમાં આગામી તારીખ 26/1/2025ના રોજ રાપર પાટીદાર સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે આ મહાસંમેલનના મુખ્ય દાતા તરીકે મારી સાથે અત્યારે ધીરજભાઈ સવજીભાઈ મંજરી એટલે કે એમ્પેરિયા બાય ધીરજભાઈ મંજરીના ઓનર ધીરજભાઈ મંજરી છે। ધીરજભાઈ, શું કહેશો? ખાસ તો આવડા મોટા આયોજન થવા જઈ રહ્યું છે, તમે જ્યારે એમના મુખ્ય દાતા છો। સામાજિક જવાબદારી સમાજનું કોઈ બી કાર્ય થતું હોય તો સમાજના માણસો જિમ્મેદારી લઈને આગળ વધતા હોય છે। ત્યારે આપણી કને જે ઓળખતા પાળખતા હોય તો મારા જેવા ઘણા બધા દાતાઓ હોતા હોય છે। આ વખતે મને એવો લાહો મળ્યો છે કે પહેલી વાર રાપરનું સ્નેહ મિલન થઈ રહ્યું છે અને એમાં પહેલી જ વાર મને સંપૂર્ણ ખર્ચનો દાતા તરીકે સ્વીકાર્યો, એનો મને આનંદ છે। તમને એના પહેલાં કચ્છ કેરના શુભ દર્શકોને પહેલાં તો 26મી જાન્યુઆરીના ફંક્શન છે, એના માટે હું 26મી જાન્યુઆરી માટે પ્રજાસત્તાક દિન માટે હું બધાને ભારત દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવું છું। સામાજિક કામ એક સમાજને જોડવા માટેનું થતું હોય છે, તો સામાજિક સ્નેહ મિલન છે, સમૂહ લગ્ન છે, આ બધા કામ એવા હોય છે કે જે સમાજના હિત માટે થતા હોય છે। જે સારું કામ હોય તો મારું ફરજ હોય કે સમાજનું ફરજ હોય, બધાના કામ સાથે મળીને ચાલતા હોય છે, તો આપણે જે સંપૂર્ણ સહકાર એકબીજાને મદદરૂપ થઈએ એટલું હું સહકાર આપું છું। બાકી તો સમાજના વડીલો જે કામ નક્કી કર્યું છે એમાં મારું તો હું તો ખાલી એઝ અ દાતા તરીકે છું। બાકી તો બધું આખું મારું રાપરનું મંડળ છે, એમણે જ બધું આ કાર્યની જિમ્મેદારી એમણે જ લઈ લીધી છે, એટલે મારે કંઈક બીજું કંઈ કરવાનું રહેતું નથી। ખાસ તો જે રાપર પાટીદાર સ્નેહ મિલનનું આયોજન થવાનું છે, અનુમાને કેટલા લોકો એમાં મળશે? લગભગ 6,000 થી 7,000 માણસો આવવા જોઈએ, કેમ કે અમારે ત્યાં રાપર ગામમાં વિશાળ મોટું ગામ છે। 1600 ઘરની વસ્તી અરાઉન્ડ ખાલી રાપર સિટીની છે, તેમજ નિયાણીઓ અમારી જે દીકરીઓ હોય બધી કુટુંબ વાઇઝ એ અરાઉન્ડ કોઈક 1700ની આસપાસ દીકરીઓના પરિવાર છે, એટલે 1700માંથી જમાઈને 2 દીકરા ગણીએ તો 4 માણસ એવરેજ ગણીએ। બધા પહોંચી શકે એવું જરૂરી નથી કે ગામડેથી પહોંચતા હોય છે એવું, પણ તો બી અંદાજે આપણે સમજી લો 1600-1700 દીકરીઓ થઈ ગઈ અને 1500-1600 ઘર થઈ ગયા, તો બી 3200 ઘર થયા। એમાંથી ચલો 50-60% બી આવે તો બી વધી જાય છે ઘણા, મતલબ 6-7 હજાર તો મિનિમમ થઈ જ જતા હોય છે। એટલા તો અંદાજે છે મુંબઈમાં વસે એ પ્રમાણે એટલા તો આવશે। ખાસ તો એના માટે તો બહુ મેદાને બહુ વિશાળ રાખવું પડ્યું। હા, જગ્યા તો મુંબઈમાં આવડી મોટી જગ્યાઓ શોધવી બહુ મુશ્કેલ હોય છે, પણ અમારા સમાજના જ ઘણા પાટીદારોની જગ્યાઓ એમના પ્રોજેક્ટ માટેની જગ્યાઓ હોય છે, તો એકબીજાના સપોર્ટ માટે થઈને અમારે અત્યારે બચુ કાકા એમનું પોતાનો પ્લોટ છે પડ્યો છે, જે એમને પ્રોજેક્ટ બનવાનો છે, પણ હજી પરમિશન વગેરે આવેલ ના હોય, જેથી અમારી જગ્યાઓ પડી છે, તો એમાં આવી રીતે ફંક્શન આયોજન કરી શકીએ છીએ। ખાસ તો જ્યારે આવડું મોટું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે રાપરના પાટીદાર સમાજને શું કહેશો? રાપરના પાટીદારો આખા મુંબઈમાં અમારે અત્યારે આજની તારીખમાં બહુ વર્ચસ્વ બનાવ્યું, નવી મુંબઈમાં બનાવીને બેઠા છે। આજે જેટલું બિલ્ડર લોબી ગણો તમે કે બીજા જે રિટેલ સેક્ટર ગણો, હોલસેલ સેક્ટર ગણો કે કોઈ બી સેક્ટરમાં રાપરના, એટલે આમ તો અમારો આખો સમાજ ફેલાયેલો છે અને સમાજનું બહુ અમારા મુંબઈ ગામમાં મહારાષ્ટ્રની અંદર બહુ પ્રભુત્વ છે અમારા પાટીદાર સમાજનું, પણ એમાં બી રાપર ગામ તરીકે બહુ સારું એવું વર્ચસ્વ છે, કેમ કે એઝ અ હરેક ગામડામાંથી બધા જે માણસો આવ્યા રાપરમાં સેટ થતા હોય છે। જેમ અમે બી અમારું મૂળ ગામ સાંય છે, પણ અમે રાપરમાં આવ્યા અને રાપર મોસ્ટલી બધાને ફળે છે।
અમને તો બહુ જ ફળ્યું છે, કેમ કે અમે રાપરમાં આવ્યા ત્યારે મારા ફાધર પાસે બહુ ઓછું મિલકત એવું કંઈ હતું નહીં. મહેનત કરીને રાપર ગામ અમને જે ફળ્યું છે એનો તો હું ઋણી છું. એટલા માટે મારા માટે તો બહુ સારું કહેવાય કે પહેલું મને ઋણ ચૂકવવા માટે બધોથી પહેલું આયોજનમાં અને પહેલું સ્નેહ મિલનમાં મને મોકો મળ્યો, જેના માટે હું બહુ આભારી છું આ વસ્તુનો, કે મને ઋણ, આમ તો ઋણ ક્યારેય ચૂકવાતું નથી, પણ ગામનું ઋણ પહેલીવાર હું અન્નદાન કહેવાય કે સાથે મળીને બધાને સહકાર આપી શકું, અને એના માટેનું હું આભારી છું. તો દર્શક મિત્રો, આ હતા ધીરજભાઈ સવજીભાઈ મંજેરી. ખાસ તો રાપર ના જે પાટીદાર, રાપરનો જે પાટીદાર સમાજ છે એના 1500 થી 1600 ઘરની વસ્તી છે મુંબઈ. આ બધા લોકો જ્યારે મુંબઈમાં એક સાથે મળવાના છે અને એને બધાને જેને કહેવાય કે યજમાન પદે જ્યારે ધીરજભાઈ હોય ત્યારે આવડી ઉંમરે આ બહુ મોટું સાહસ અને મોટું, હું તો એવું માનું છું, ખૂબ કુદરતની કૃપા કહેવાય. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, નવી મુંબઈ, વાસી.